આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પૂરની સંભવિત અસરને પગલે તારાપુર પંથકના ગામોમાં તંત્ર દ્વારા ઢોલ વગાડી લોકોને સાવચેત કરાયા। સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તારાપુર પંથકના નદીકાંઠાના ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા છે। રવિવારે સવારે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા વાસણા બેરેજમાં પણ જળસપાટી વધી હતી। આ પરિસ્થિતિને કારણે સ્થાનિક વહીવટીતંત્રે રીંઝા અને નભોઈ સહિતના ગામોમાં ઢોલ વગાડીને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી હતી। રવિવારે રાત્રે 9:30 કલાકે ધરોઈ ડેમમાંથી 70,500 ક્યુસેક અને સંત સરોવરમાંથી 92,700 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો, જે સીધો સાબરમતી નદીમાં વહી રહ્યો છે। આ જળપ્રવાહને નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના હેડવાસમાં 68,776 ક્યુસેક પાણી નોંધાયું છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સંકટને ટાળવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં ન જવા માટે અપીલ કરી છે। પૂરનું જોખમ હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને સરકારી સૂચનાનું પાલન કરવા જણાવાયું છે। પૂર પ્રબંધન માટેની ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે, જેથી કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય। પાણી